જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુ નાનક દેવજીની 555મી જન્મ જયંતિ હર્ષોલ્લાસથી ઉજવણી। જામનગર ખાતે ગુરુદ્વારા ગુરુસિંહ સભામાં આજે ગુરુ નાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે, જેમાં ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સહેજ પાઠનો આરંભ કરવામાં આવ્યો હતો, જે આજે 15 નવેમ્બરના દિવસે સહેજ પાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી। તે પછી શબ્દ કીર્તન અને ત્યારબાદ ગુરુ કા લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શીખ સમાજના ભાઈઓ બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા। ગુરુ નાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મહેતા કાલુજીના ઘરે નાનકાણા સાહેબના ઘરે થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે। શીખ ધર્મના પહેલા ગુરુ નાનક દેવજી હતા। તેમના 3 સિદ્ધાંતો હતા: નામ જપો, કીર્તન કરો અને વંડ છકો, અર્થાત હંમેશા ભગવાનને યાદ કરો, મહેનત કરો અને એકબીજા હળીમળીને સંપીને લોકોની સેવા કરો। તેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું। છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા, ત્યાં તે જ્યોત સમાગયે એટલે કે દેવલોક ગયા હતા। આજે સમગ્ર વિશ્વ ગુરુ નાનક દેવજીની 555મી જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગરના ગુરુદ્વારામાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। આજ રોજ 10 વાગે સેજ પાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી। તે પછી ગંગાનગરથી વિશેષ મહેમાન સાહેબ ગગનદીપસિંહજી શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગુરુ કા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ ભાગ લીધો હતો। TV18 ન્યૂઝ જામનગર।